હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું અડદની દાળની રેસીપી। તો આ અડદની દાળ બાજરીના રોટલા સાથે ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે અને આ રીતે બનાવીશું એટલે એકદમ તીખી ચટાકેદાર અને ટેસ્ટી બનશે। તમે એકવાર આ રીતે અડદની દાળ બનાવશો તો એટલી ટેસ્ટી લાગશે કે ઘરમાં બધા આંગળા ચાટતા રહી જશે। તો ચાલો બનાવીએ। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ બટનને ક્લિક કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે। સૌથી પહેલાં એકદમ સ્વાદિષ્ટ અડદની દાળ બનાવવા માટે મેં અહીંયા 1 કપ અડદની દાળ ફોતરા વગરની લઈ લીધી છે। તો આટલા માપમાંથી તમે 4 થી 5 લોકોને સર્વ કરી શકો એટલી તમારી દાળ બનશે। તો હવે તેને આ રીતે મિક્સિંગ બાઉલમાં ઉમેરીશું અને સૌથી પહેલાં તો આપણે એ દાળને એકદમ સારી રીતે વોશ કરવાની છે। તો પાણી ઉમેરીને જ્યાં સુધી એકદમ ક્લીન પાણી ના મળે ત્યાં સુધી તેને મસળીને 2 થી 3 વાર આપણે અડદની દાળને એકદમ સરસ રીતે ધોઈ લઈશું। તો અહીંયા મેં દાળને 2 થી 3 વાર એકદમ સરસ રીતે ધોઈને સાફ કરી લીધી છે। તો હવે આપણે એક પ્રેશર કુકર લઈશું અને દાળને બાફવા માટે આપણે તેને પ્રેશર કુકરમાં ઉમેરી દઈશું અને હવે 1 કપ દાળની સામે આપણે તેને બાફવા માટે 2 કપ જેટલું પાણી ઉમેરીશું। અહીંયા જો તમારી દાળ વધારે જૂની હોય તો તમે 1/2 કપ જેટલું પાણી પણ ઉમેરી શકો છો। 1/2 ટીસ્પૂન કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એટલે આપણી દાળ એકદમ જલ્દીથી સોફ્ટ થઈ જશે। મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે દાળને બાફવા માટે આપણે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 વિસલ કરી લઈશું। લગભગ 4 થી 5 વિસલ પછી આપણે આ રીતે દાળને ચેક કરીએ તો તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે। આ રીતે આપણે દાળને હાથેથી મેશ કરીએ તો દાળ એકદમ સરસ રીતે મેશ થઈ જવી જોઈએ। જો તમને લાગતું હોય કે દાળ કાચી છે તો તમારે 1 વિસલ ફરીથી કરી લેવાની। હવે આપણે દાળમાં નાખવા માટેનો સ્પેશિયલ વઘાર કરીશું। તો તેના માટે પેનમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરીશું, 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને થોડાક મીઠા લીમડાના પાન ઉમેરીશું। હવે લીમડાના પાનને આપણે સ્લો ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે સાતળીશું અને હવે તેમાં 2 સૂકા લાલ મરચાં ઉમેરીશું, 1 તમાલપત્ર ઉમેરીશું, 1 તજનો ટુકડો અને 3 લવિંગ ઉમેરીશું અને બધા જ સૂકા મસાલાને આપણે 2 મિનિટ માટે સ્લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું। મસાલા સતળાઈ જાય એટલે હવે તેમાં 1/2 ટીસ્પૂન આદુની પેસ્ટ ઉમેરીશું, 1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું, 1/2 ટીસ્પૂન લસણની પેસ્ટ ઉમેરીશું। અહીંયા તમે લીલા લસણને એકદમ ઝીણું ઝીણું કટ કરીને તેનો યુઝ પણ કરી શકો છો। હવે બધી જ વસ્તુને આપણે 2 મિનિટ માટે સાતળી લઈશું। અહીંયા જો તમે લસણ ના ખાતા હોય તો લસણને સ્કીપ પણ કરી શકો છો, પણ આ દાળમાં લસણનો, આદુનો અને મરચાંની પેસ્ટનો ટેસ્ટ એકદમ સરસ લાગશે। અને હવે તેમાં એક મીડિયમ સાઇઝનું અને અડધા કપ જેટલું ઝીણું કટ કરેલું ટામેટું ઉમેરીશું, 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું એટલે આપણા ટામેટા જલ્દીથી સોફ્ટ થઈ જશે। મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને આપણા ટામેટા હલકા સોફ્ટ થાય ત્યાં સુધી તેને મીડિયમ ગેસની ફ્લેમ પર સાતળીશું। તો અહીંયા ટામેટાને મેં લગભગ 2 મિનિટ જેવા સાતળી લીધા છે। હવે આપણે તેમાં ઉપરથી મસાલા ઉમેરીશું, 1/2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું, 1/2 ટીસ્પૂન ધાણા પાવડર ઉમેરીશું, 1/2 ટીસ્પૂન કરતાં થોડીક ઓછી હળદર ઉમેરીશું અને હવે બધા જ મસાલાને આપણે એકદમ સારી રીતે મિક્સ કરીશું અને આપણા મસાલા બળી ના જાય તેના માટે આપણે ઉપરથી 2 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું, મિક્સ કરીશું। તો આ રીતે આપણે મસાલાને મિક્સ કરતી વખતે થોડું પાણી ઉમેરીશું એટલે આપણા મસાલા બિલકુલ પણ બળી નહીં જાય અને મસાલામાંથી તેલ પણ એકદમ સરસ રીતે સેપરેટ થશે। તો હવે જ્યાં સુધી આપણા મસાલામાંથી એકદમ સરસ રીતે તેલ સેપરેટ ના થઈ જાય ત્યાં સુધી તેને થવા દઈશું। તો અહીંયા થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણા મસાલામાંથી એકદમ સરસ રીતે તેલ સેપરેટ થઈ ગયું છે। તો હવે બધા જ વઘારને આપણે આ રીતે દાળમાં ઉમેરી દઈશું। આ રીતે આપણે બધા તેલને પણ એકદમ સરસ રીતે નિતારીને ઉમેરીશું એટલે એકદમ સારો એવો ટેસ્ટ આપણા દાળમાં આવશે।
તો હવે બધા જ વઘારને આપણે દાળ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે વઘાર ઉમેર્યા પહેલાં જો દાળને બ્લેન્ડરથી ક્રશ કરવા માંગતા હોય તો ક્રશ કરીને પણ આ દાળ બનાવી શકો છો. પણ આ દાળને આજે આપણે બ્લેન્ડરથી ક્રશ નહીં કરીએ, આ રીતે આપણી અડદની દાળ આખી રહે એ રીતે તેને આપણે ચમચાથી અધકચરી મેશ કરીશું. એટલે આપણી દાળ ખાવામાં એકદમ સરસ એવી ટેસ્ટી લાગશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી દાળ આ રીતે આખી દેખાય એ રીતે મેં દાળને થોડીક અધકચરી મેશ કરી લીધી છે. હવે તેમાં આપણે 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું. તો પહેલાં આપણે 1.5 કપ જેટલું પાણી ઉમેરીશું, મિક્સ કરીશું અને જો જરૂર લાગે તો જ આપણે પાછળથી બીજું પાણી ઉમેરીશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. તો અહીંયા તમને દાળ જેવી જાડી કે પાતળી જોઈતી હોય તમે એ રીતે પાણી ઉમેરી શકો છો. તો અહીંયા મને દાળ થોડી જાડી લાગે છે તો ફરીથી આપણે તેમાં 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે તેને ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 8 થી 10 મિનિટ માટે કૂક કરી લઈશું. તો અહીંયા લગભગ દાળને કૂક થતાં 8 થી 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તો હવે ઢાંકણ હટાવીને આપણે દાળને ચેક કરી લઈશું. તો આ રીતે આપણે દાળને મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણી દાળ એકદમ પરફેક્ટ રીતે કૂક થઈ ગઈ છે. જો તમને દાળ થોડીક વધારે જાડી જોઈતી હોય તો તમે તેને 2 થી 3 મિનિટ માટે વધારે પણ કૂક કરી શકો છો. પણ અહીંયા આપણી દાળની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે. તો હવે તેમાં ઉપરથી અડધી ટીસ્પૂન ગરમ મસાલો ઉમેરીશું અને હવે તેમાં 2 ટેબલસ્પૂન આંબલીનો પલ્પ ઉમેરીશું. અહીંયા તમે આંબલીના પલ્પની જગ્યાએ અડધા લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે ખટાશને બેલેન્સ કરવા માટે તેમાં 2 ટીસ્પૂન ખાંડ ઉમેરીશું. તમે ખાંડની જગ્યાએ 2 ટેબલસ્પૂન જેટલો ગોળ પણ ઉમેરી શકો છો. હવે ઉપરથી ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીને દાળને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણી દાળની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. તો આનાથી વધારે આપણે દાળને બિલકુલ પણ ઓવરકુક નહીં કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો રોટલા સાથે ખાવાની મજા પડી જાય તેવી આપણી એકદમ ટેસ્ટી, તીખી અને ચટાકેદાર એવી અડદની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે એકવાર આ રીતે બનાવશો તો ઘરમાં બધા આંગળા ચાટતા રહી જશે, એટલી ટેસ્ટી લાગશે. હવે ગરમા ગરમ અડદની દાળને આપણે સર્વ કરી દઈશું. તો તમે ક્યારે આ રીતે બાજરીના રોટલા સાથે ખવાતી સ્પેશિયલ અડદની દાળ ના બનાવી હોય આ રીતે તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બહુ ટેસ્ટી એવી લાગશે. આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટનને ક્લિક કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે. થેન્ક યુ ફોર વોચિંગ.